નમસ્કાર મિત્રો, આજની નવી વાર્તાની અંદર તમારા બધા જ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, વાર્તાની અંદર રવિનાએ જે કર્યું એ સાંભળશો તો ખરેખર તમારા બધા લોકોના રૂવાડા ઊભા થઈ જશે, તો છેલ્લે સુધી જરૂરથી સાંભળજો। જે વ્યક્તિ તમારા જીવનનો સૌથી મોટો સહારો હતો, એક દિવસ અચાનક તમને છોડીને ચાલ્યો જાય અને તમારું આખું વિશ્વ એક ક્ષણમાં અંધારું થઈ જાય। પણ જો તમે હિંમત ન છોડો તો તે અંધારામાંથી પણ એક નવો પ્રકાશ દેખાઈ શકે છે, એટલે કે નવો પ્રકાશ આવી શકે છે। પરંતુ મિત્રો, આશા રાખવી અને મહેનત કરવી જરૂરી છે। આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે। કોઈ પણ ધર્મ કે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી। કાલ્પનિક રીતે જ વિડીયો જોજો, અન્યથા ન જોતા। એટલે મિત્રો, વાર્તા સાંભળો અને હા, મોજ માણો અને અમને સપોર્ટ કરતા રહેજો મિત્રો, મારું નામ રવિના છે। અત્યારે મારી ઉંમર 25 વર્ષની છે અને મેં ગ્રેજ્યુએશન પૂરું કર્યું ત્યારે જ મારા ઘરવાળાએ મારા માટે સંબંધ જોવાનું શરૂ કરી દીધું હતું। એટલે હવે તમે સમજી જજો, હું દેખાવમાં પણ ખૂબ જ સુંદર હતી, એટલે સારા ઘરેથી સંબંધ આવવા લાગ્યા હતા, એટલે કે લગ્નના માગા આવવા લાગ્યા હતા। એક દિવસે એક ખૂબ જ સારો સંબંધ આવ્યો હતો। મહેશ એક પ્રતિષ્ઠિત ખાનગી કંપનીમાં સારી પોસ્ટ ઉપર કામ કરતો હતો અને એ પહેલી મુલાકાતનો દિવસ આજે પણ મને હજી ખૂબ જ યાદ છે અને આંખો સામે છે। ખરેખર મિત્રો, રવિના સાથે જે થયું એ સાંભળશો તો તમારા બધા લોકોના રૂવાડા ઊભા થઈ જવાના છે, તો છેલ્લે સુધી જરૂરથી સાંભળતા જજો। મહેશ પોતાના માતા પિતા સાથે અમારા ઘરે આવ્યો હતો અને ત્યારે મારી માએ મને કહ્યું હતું કે બેટા, બધા લોકોને ચા આપ, અને ત્યાર પછી હું ચા લઈને ગઈ હતી અને જ્યારે મેં મહેશને ચા આપવા ગઈ હતી ત્યારે તો એ મને એક જ ધારી નજરે જોઈ રહ્યો હતો। ખબર નહીં હું એટલી બધી કેમ પસંદ આવી ગઈ, એટલે મેં પણ ચોરી ચૂપેથી મેં તેની તરફ જોયું હતું। તે ખૂબ જ હેન્ડસમ લાગતો હતો, ખરેખર મિત્રો ખૂબ જ હેન્ડસમ હતો। સાફ સુથરો ચહેરો, શાંત આંખો અને હળવું સ્મિત, અમે બંને એકબીજાને જોઈ રહ્યા હતા અને ખરેખર એક જ મિત્રો આંખના ઈશારામાં જોઈ રહ્યા હતા। ત્યારે અમારા માતા પિતાની પણ નજર પકડી લીધી હતી અને બધા જ ખડખડાટ હસી પડ્યા હતા। થોડા દિવસોમાં અમારા બંને પરિવારોએ લગ્નની વાત પાકી કરી દીધી હતી અને ત્યાર પછી અમારા લગ્ન ખૂબ જ ધામધૂમથી અને ખુશીથી લગ્ન થઈ ગયા હતા અને મહેશ મને ખૂબ જ પ્રેમ કરતો હતો। તે મને રોજ સવારે ચા લાવીને પણ આપતો હતો, એટલે કે પોતે જ બનાવતો હતો। મહેશ મારી સાથે વાતો કરતો હતો, મારી નાની ઈચ્છાઓ પણ પૂરી કરતો હતો અને પણ મને નોકરી કરવાની ઈચ્છા હતી કારણ કે હું ગ્રેજ્યુએટ હતી। પણ મહેશ મને હંમેશા કહેતો હતો, તારે નોકરીની શું જરૂર છે, તું આરામથી રહેજે, ગમે તે કર। આમ અમારા લગ્નને આવી જ રીતે 2 વર્ષ વીતી ગયા અને અમે ખૂબ જ ખુશીથી આ 2 વર્ષ કાઢ્યા, પણ અમને હજી સંતાન સુખ મળ્યું ન હતું। એક દિવસ મહેશ ઓફિસે ગયો હતો અને ત્યાં જ અચાનક તેને હાર્ટ એટેક આવ્યો હતો અને ડૉક્ટર સુધી પહોંચે તે પહેલાં જ તેના પ્રાણ નીકળી ગયા હતા। આવી રીતે મિત્રો, મારી આખી દુનિયા એક જ ક્ષણમાં તૂટી ગઈ હતી અને ત્યાર પછી તો હું હવે એકલી હતી। મારો પ્રેમ, મારો સાથી અને મારું જીવન બધું જ એકદમ ખતમ થઈ ગયું હોય એવું જ મને લાગતું હતું। ખરેખર હવે મારે શું કરવું એવા વિચારો આવવા લાગ્યા હતા। મારા સાસુ સસરાને પણ ખૂબ જ દુઃખ થયું હતું, પણ તેમનો બીજો દીકરો અને તેની પત્નીનો સ્વભાવ ખૂબ જ ખરાબ હતો, એટલે કે વર્તાવ સારો ન હતો। આવી જ બીજી નવી વાર્તાઓ દરરોજ સાંભળવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને મિત્રો, બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરીને નવા વિડીયોનો મેસેજ સૌથી પહેલાં તમને મળી જાય। આવતીકાલે ખાસ વિડીયો આવવાનો છે, તો એ જોવાનું ના ભૂલતા। ખરેખર સૌથી પહેલાં તમે લોકો જોઈ લેજો મિત્રો। મહેશના અવસાન પછી તેમણે મને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું, મારા પર નકામા આરોપો લગાવવા લાગ્યા, માનસિક રીતે ત્રાસ આપવો, હવે ઘરમાં રહેવું મારું મુશ્કેલ બની ગયું હતું। એટલે છેવટે હું તૂટેલા દિલ સાથે અને તૂટેલી હિંમત લઈને મારા માતા પિતાના ઘરે પાછી આવી ગઈ હતી, કારણ કે મારે ત્યાં નહોતું રહેવું। હું સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગઈ હતી। જો સંતાન હોત તો તેના માટે હું જીવી પણ શકત અને જીવવાનો વિચાર પણ કરત, પણ હવે કોના માટે જીવવું અને શા માટે જીવવું એવા જ વિચારો આવવા લાગ્યા હતા। દરરોજ મને એવા જ વિચારો આવતા હતા, મને રાત્રે ત્રાસ આપતા અને મારા માતા પિતાએ મને ખૂબ જ સહારો આપ્યો હતો। તેમણે કહ્યું હતું, બીજી વખત લગ્ન કરી લે, પણ મારા મનમાં બીજા લગ્નની કોઈ ઈચ્છા જ ન હતી। એટલે હવે મારા મનમાં એમ જ હતું। છેવટે મેં નક્કી કર્યું કે હવે મારા પોતાના પગ ઉપર જ ઊભું રહેવું છે, એટલે કે પોતાની જાતને સંભાળવી છે અને મારે પોતે કામ કરીને મેં નોકરી શોધવાનું શરૂ કર્યું હતું અને થોડા સમયમાં મને એક સારી કંપનીમાં જોબ પણ મળી ગઈ હતી। હવે મને પૈસા પણ મળશે। શરૂઆતમાં હું ખૂબ જ ચૂપ રહેતી હતી, કોઈ સાથે વાત ન કરતી હતી, પણ મારા ચહેરા પર શાંતિ હતી, પણ એક શાંતિ દુઃખ વેદનાથી ભરેલી હતી। કંપનીના બોસ ખૂબ જ સમજદાર અને સારા એવા હતા અને બોસનો સ્વભાવ અને વર્તાવ પણ ખૂબ જ માણસાઈ વાળો હતો, એટલે કે સારા હતા। એ જ કંપનીની અંદર સુરેશ નામનો એક યુવાન કામ કરતો હતો અને ખરેખર સુરેશ ખૂબ જ હેન્ડસમ હતો અને મસ્ત એવો માણસ હતો, શાંત સ્વભાવનો હતો અને હંમેશા મને ધ્યાનથી જોતો રહેતો હતો અને તેની આંખોમાં મને એક અજીબ અપનાવો અને સમજદારી પણ દેખાઈ રહી હતી। જ્યારે મારે કામ વધારે થઈ જતું હતું તો ત્યારે તે આવીને મદદ કરતો હતો અને મારી તબિયત
તબિયતની અને મારા મનની સ્થિતિની પણ ચિંતા કરતો હતો. આવું તો બીજું કોણ કરે યાર. તેની વાતોમાં એક ગરમાટો હતો જે મને લાંબા સમય પછી સારું લાગતું હતું અને એની સાથે વાત કરવામાં મજા પણ આવતી હતી. એક દિવસ ઓફિસમાં કામ ખૂબ જ વધારે થઈ ગયું હતું. સુરેશ આવ્યો અને બોલ્યો હતો, રવિના, હું ઘણા દિવસથી તને જોઈ રહ્યો છું કે તું બસ કામ જ કર્યા કરે છે. આજે તો ખૂબ જ થાકી ગઈ હશે, લે હું મદદ કરું. મેં શરૂઆતમાં તો ના પાડી હતી, પણ પછી તેણે આગ્રહ કર્યો હતો અને મારી સાથે બેસીને કામમાં મદદ કરવાનું શરૂ કર્યું હતું અને શરૂ કરી દીધું. ત્યાર પછી થોડા દિવસ પછી કંપનીના કામ માટે મારે અને સુરેશને ટ્રેનિંગ માટે બહાર ગામ જવું પડ્યું હતું, એટલે કે બીજા ગામમાં જવાનું હતું. કંપનીએ અમારા બંને માટે હોટલમાં રૂમ બુક કરાવ્યા હતા. શરૂઆતમાં તો અલગ અલગ રૂમ હતા, પણ હું એકલી રહેવામાં થોડીક અસુરક્ષિત અનુભવતી હતી, એટલે કે મને સારું નહોતું લાગતું. એટલે મેં સુરેશને કહ્યું હતું, જો તને યોગ્ય લાગે તો આપણે એક જ રૂમમાં સાથે રહી શકીએ, કારણ કે એકલા રહેવામાં મને ડર લાગે છે, એટલે કે બીક લાગે છે. એટલા માટે તેણે મારી આ વાત સ્વીકારી લીધી હતી. તે રાત્રે તેણે મને ધીમેથી કાનમાં કહ્યું હતું કે રવિના, મેં તારા વિશે એક વાત સાંભળી છે. એટલે રવિનાએ પૂછ્યું કે શું? તેણે કહ્યું, તારા લગ્ન થઈ ગયા હતા. એટલે રવિનાએ માથું હલાવીને હા કહી દીધી હતી અને આખી વાત મહેશ સાથેનો સમય અને તેનું અચાનક જતું રહેવું, આ દુનિયા છોડીને, મને છોડીને, સાસરિયાવાળાનો ત્રાસ, બધું જ કહી દીધું હતું. અને વાત કરતાં કરતાં મારી આંખમાંથી ત્યારે આંસુ વહી રહ્યા હતા. સુરેશ મારા માથા પર હાથ ફેરવ્યો હતો અને ત્યાર પછી આવી રીતે મને શાંત કરી હતી અને મને ધીમેથી બોલ્યો, રવિના, હું પહેલા દિવસથી જ તને ખૂબ જ પસંદ કરું છું. એટલે કે તું મને ખૂબ જ પસંદ છે. તું વિધવા છે કે નથી એનાથી મને કોઈ ફરક પડતો નથી. મારે તારી સાથે લગ્ન કરવા છે અને ખરેખર હું તને દિલથી પ્રેમ કરું છું. હું તને આખું જીવન સુખી રાખવા માંગુ છું. તેના શબ્દો સાંભળીને હું ઘણીવાર ચૂપ રહી હતી. મેં તેની આંખોમાં જોયું હતું, ત્યાં સાચો પ્રેમ, સમજદારી અને પૂરેપૂરો વિશ્વાસ દેખાઈ રહ્યો હતો. મારા દિલમાં પણ તેના માટે લાગણીઓ જાગી હતી. એટલે મેં મારો હાથ તેના હાથમાં મૂકીને મેં પણ સહમતિ આપી હતી. અને થોડા દિવસ પછી સુરેશ મારા ઘરે આવ્યો હતો અને મારા માતા પિતાને પણ ખૂબ જ આદરથી કહ્યું હતું, તમારી દીકરી રવિના ખૂબ જ મને ગમે છે અને તેથી જ હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. મારા માતા પિતાએ પણ ખુશી ખુશી સહમતિ આપી દીધી હતી. એટલે હવે અમે બંને ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને ત્યાર પછી અમે કોર્ટ મેરેજ પણ કરી લીધા. આજે હું અને સુરેશ બંને ખૂબ જ આનંદ અને શાંતિથી જીવન જીવી રહ્યા છીએ અને ખૂબ જ ખુશ છીએ. સુરેશ મારા ભૂતકાળોને ક્યારેય પણ નજરઅંદાજ નથી કર્યા. તેણે મને સંપૂર્ણ રીતે સ્વીકારી છે અને અમારી વચ્ચે વિશ્વાસ, સમજદારી અને સાચો પ્રેમ છે. મિત્રો, ખરેખર યાર, જીવન ક્યારેક બધું છીનવી લે છે, પણ જો તમે હાર ન માનો ને તો હિંમત ન છોડો અને આ બધું જ મહેનત ધીમે ધીમે કરતા રહો, એટલે તૂટેલા ટુકડાઓમાંથી પણ એક નવું સુંદર જીવન બની શકે છે. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? જો ખરેખર દિલને ગમી હોય ને મિત્રો, તો વિડીયોને લાઇક કરી દેજો અને હા, શેર પણ કરી દેજો તમારા મિત્રો સાથે, જેને પણ થોડીક શીખ મળે. અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. મિત્રો, આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે જ બનાવવામાં આવે છે. અને મિત્રો, કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ ધર્મ સાથે સંબંધ હોતો નથી, એટલે આ વાર્તા ફક્ત કાલ્પનિક રીતે જ જોજો, અન્યથા ન જોતા. વાર્તા સાંભળવા મોજ માણો અને અમને સપોર્ટ કરતા રહેજો, એટલે કે સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. ધન્યવાદ.